વખત વધવાનું ચાલુ થાય પછી એને ઉતારવું ખૂબ જ મુશ્કેલ હોય છે. વજનને ચડતા વાર નથી લાગતી, પણ એને ઉતારવું હોય ત્યારે ના કે દમ આવી જતો હોય છે. અને એના માટે આપણે અલગ અલગ ડાયટ, અલગ અલગ ડ્રિંક એટલું બધું ફોલો કરતા હોય છે. એક્સરસાઇઝ, કીટો ડાયટ્સ કે લોટ્સ ઓફ ડાયટ્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. તો આ વજન જે ઉતારવું છે એ પણ આપણે જો નેચરલી ઉતારવું છે તો એમાં આપણે એવા કેવા ડ્રિંક્સ યુઝ કરી શકીએ, કેવા ડ્રિંક્સ આપણે ઘરે બનાવીએ જે આપણને વજન તો ઉતારે પણ સાથે સાથે આપણું વજન છે એને બેલેન્સમાં પણ રાખે, સાથે સાથે આપણા શરીરમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ ના લાવે. તો આજે હું એવા ઘણા ડ્રિંક્સ વિશે તમને માહિતી શેર કરીશ જે તમારે વજનને કંટ્રોલ કરવા માટે અને સાથે સાથે તમારું વજન વધે નહીં અને તમારે હેલ્થ પણ સારું રહે એમાં પણ તમને મદદરૂપ થઈ શકે. ઝડપી વજન ઘટાડવા માટે તમે ડાયટમાં ઘણા પ્રકારના ડિટોક્સ ડ્રિંક્સનો ઉપયોગ કરી શકો છો. આ ડિટોક્સ ડ્રિંક્સ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને તો બહાર કાઢે જ છે, સાથે સાથે એ તમારા મેટાબોલિક રેટને વધારે છે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ ડિટોક્સ ડ્રિંક કેવી રીતે કામ કરે છે? તો આ ડિટોક્સ ડ્રિંક છે એ ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. સાથે સાથે ડિટોક્સ ડ્રિંક્સ પીવાથી પેટ ભરેલું લાગે છે, આથી એ વજન ઉતારવામાં આપણને મદદ કરે છે અને આપણું પાચન તંત્ર શુદ્ધ થાય છે. પાચન તંત્રની જે આખી જે સિસ્ટમ છે એ વ્યવસ્થિત થઈ જાય છે. ડિટોક્સ ડ્રિંક 1, ABC ડિટોક્સ ડ્રિંક. A ફોર એપલ, B ફોર બીટ અને C ફોર કેરેટ એટલે કે ગાજર. તો એપલ, કેરેટ અને ગાજર આ ત્રણેયને ભેગા કરીને એમાંથી ખૂબ જ સરસ આપણે ડિટોક્સ ડ્રિંક્સ બનાવી શકીએ છીએ. આ ડિટોક્સ ડ્રિંક્સ ફાઇબરથી ભરપૂર માત્રામાં છે અને ખૂબ જ ઓછી કેલરી એમાં રહેલી છે. આનાથી આપણું પાચનતંત્ર સ્વસ્થ થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. તો આ ડિટોક્સ ડ્રિંક્સનું જો તમે સેવન કરશો તો તમારું વજન ઉતારવામાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ડિટોક્સ ડ્રિંક 2, નારંગી અને ગાજરનું ડિટોક્સ ડ્રિંક. આ ડિટોક્સ ડ્રિંક ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આમાં ભરપૂર માત્રામાં વિટામિન C રહેલું છે. આ ડિટોક્સ ડ્રિંક્સ તમે ઉપયોગ કરશો તો એ તમારા શરીરને હાઇડ્રેટ્સ રાખવાનું તો કામ કરે જ છે, સાથે સાથે તમારા શરીરમાંથી નકામો કચરો દૂર કરવાનું કામ કરે છે અને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. ડિટોક્સ ડ્રિંક 3, કુકુંબર એન્ડ મીટ. કાકડી અને ફુદીનો. આ બંને વસ્તુ ઉનાળા માટે ખૂબ જ સરસ છે. આ બંને વસ્તુ આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે, સાથે સાથે કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું છે જે આપણા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. તો ઉનાળામાં આ બંને વસ્તુમાંથી બનાવેલું જો ડિટોક્સ ડ્રિંક્સ તમે પીશો તો તમારા શરીરને સારું રાખશે, સ્ફૂર્તિવાન રાખશે, તાજગીભર્યું રાખશે, સાથે સાથે તમારા વજન ઉતારવામાં મદદ કરશે અને તમારા પાચન તંત્રને પણ ઇમ્પ્રૂવ કરશે. ડિટોક્સ ડ્રિંક 4, તજનું ડિટોક્સ ડ્રિંક. આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે તમારે સફરજનના ટુકડા લેવાના છે, કાકડીના ટુકડા, મિન્ટ અને તજની ના થોડા પીસ. આ બધી વસ્તુને તમારે એક પાણીની બોટલમાં રાખી દેવાનું છે. એમાં પાણીને મિક્સ કરી દેવાનું છે અને 8 કલાક એને સાઈડમાં રાખી દેવાનું છે. પછી બરાબર હલાવી અને ગાળી અને આ પાણી તમારે ડિટોક્સ ડ્રિંક તરીકે ઉપયોગ કરી શકો છો. આ ડિટોક્સ ડ્રિંક્સ તમે જો પીશો તો તમારું વજન ઉતારવા માટે, ફેટને બાળવા માટે, ફેટનું પાચન કરવા માટે આ ડિટોક્સ ડ્રિંક ખૂબ જ ઉપયોગી છે. મેથીનું ડિટોક્સ ડ્રિંક. આના માટે તમારે 2 ચમચી મેથી લેવાની છે, 1 લીટર પાણી, સાંજે એને પાણીમાં પલાળી દેવાની છે, સવારે એને મેથીને ચોળી લેવાની છે અને પછી ગાળી લેવાની છે. આ પાણીને એક બોટલ ભરી લો, એની અંદર લીંબુ નીચવો, સવારે ખાલી પેટે ખાસ આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરો. આ ડિટોક્સ ડ્રિંક તમારે વજન ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ અકસીર પણ છે. જો તમે વજન ઉતારવા માગતા હોય તો સ્વસ્થ આહાર સાથે સાથે થોડી એક્સરસાઇઝ, શારીરિક પ્રવૃત્તિ અને આ જે મેં ડિટોક્સ ડ્રિંક બતાવ્યા છે એમાંથી કોઈ પણ ડિટોક્સ ડ્રિંકનું તમે સેવન કરી અને તમારું વજન તમે ફટાફટ ઉતારી શકો છો.